સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા યાદી જાહેર કરી તો યાદી જાહેર થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા યાદી જાહેર કરી તો યાદી જાહેર થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો। રાત્રે મોદી સમાજની મહિલાનું નામ ચાલતું હતું। સવારે યાદી આવતા યાદીમાંથી નામ નીકળી જતા મોદી સમાજમાં રોષ। પ્રાંતિજ ખાતે ભાજપ દ્વારા સવારે યાદી જાહેર કરી હતી અને આગલા દિવસે સવારથી સાંજ સુધીમાં ઉમેદવારોને ફોન કરી જણાવ્યું હતું અને પહેલી તારીખે સવારે યાદી જાહેર કરી તો 12:39 ભાજપ ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે સામૂહિક ઢોલ નગારા સાથે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા। તો કોંગ્રેસ અપક્ષો ઉમેદવારો દ્વારા પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય પ્રાંત કચેરી ખાતે ઉમેદવારોનો પોતાના સમર્થકો સાથે ઘસારો જોવા મળ્યો હતો। ભાજપે 2 કોર્પોરેટરોને રિપીટ કર્યા। પટેલ ગીતાબેન, સંજયભાઈ, ગોવિંદજી કેશાજી પરમાર। પૂર્વ નગરપાલિકા પ્રમુખને ટિકિટ આપી પટેલ ગિરીશભાઈ દશરથભાઈ। પૂર્વ મહિલા કોર્પોરેટરના પત્ની દશાબેન, જીતેન્દ્રકુમાર મકવાણા। પૂર્વ કોર્પોરેટર તોરાજી સુંદરજી વણઝારા। પૂર્વ નગરપાલિકા પ્રમુખના પત્નીને ટિકિટ આપી અનિતાબેન જિગ્નેશકુમાર પંડ્યા। જગ્યાએ ટર્મમાં વોર્ડ નંબર 4 માંથી ચૂંટણી લડેલ હારી ગયા હતા અને આ વખતે વોર્ડ નંબર 2 માંથી ટિકિટ આપી અમરીશ કુમાર સોમાભાઈ પટેલ। કોંગ્રેસમાંથી આવેલ ઉમેદવારને વોર્ડ નંબર 2 માં ટિકિટ આપી અગાઉ કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 3 માં એક મતે હારેલા હતા। પૂર્વ કોર્પોરેટર મુકેશભાઈ સથવારાના પત્ની વર્ષાબેન, મુકેશભાઈ સથવારા, જ્યોતિકાબેન, જયેશકુમાર સોલંકી તેઓના પતિ કોંગ્રેસમાંથી આવેલ। પૂર્વ મહિલા કોર્પોરેટરના પતિ મકવાણા મહેશભાઈ કુમાર કચરાજી। પૂર્વ મહિલા કોર્પોરેટરનો પુત્ર વિપુલ કુમાર કાંતિભાઈ ભોઈ। પૂર્વ મહિલા કોર્પોરેટરનો પુત્ર નિકુંજ કુમાર ગોવિંદભાઈ રામી। પૂર્વ કોર્પોરેટરનો પુત્ર દર્શિલ કુમાર નયનભાઈ દેસાઈ। ભાજપે 7 નવા ચહેરાઓને ટિકિટ આપી રેણુકાબેન, જીતેન્દ્રકુમાર રાવળ, તારાબેન કનોસી રાઠોડ, પિયુષકુમાર ગોરધનભાઈ પટેલ, સુરેખાબેન, દિલીપકુમાર મકવાણા, મનીષાબેન, અમરીશ કુમાર સોની, જ્યોત્સનાબેન, રસિકભાઈ વાઘેલા, રશીદ ખાન, દૌલત ખાન સુમરા, પતિપત્ની પટેલ, સંજયકુમાર ચંદુભાઈ, વોર્ડ નંબર 2 પટેલ નિરુબેન, સંજયકુમાર વોર્ડ નંબર 4 પટેલ, નિખિલ ચુનીલાલ, અપક્ષ વોર્ડ નંબર 1 પટેલ નીલમબેન, નિખિલ અપક્ષ વોર્ડ નંબર 3 હાર્દિકભાઈ મીઠાલાલ બ્રહ્મભટ્ટ, અપક્ષ વોર્ડ નંબર 4 દીપ્તિબેન, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ, અપક્ષ વોર્ડ નંબર 2। વોર્ડ નંબર 2 માં પિતા પુત્ર એ અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યા। જગદીશભાઈ લછુમલ કેમતાણી, મુકુંદ કુમાર જગદીશભાઈ કેમતાણી પુત્ર। પટેલ સમાજને 4 ટિકિટ ફાળવી ભાજપ। ક્ષત્રિય સમાજને 5 ટિકિટ ફાળવી ભાજપ। કોંગ્રેસમાંથી કુલ 19 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા ત્યારે પ્રાંતિજ વોર્ડ નંબર 5 માં પ્રથમ વખત 2 ટિકિટ ફાળવી મેન્ડેટ આપ્યો। ભાજપમાંથી કુલ 20 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા। ભાજપ કોંગ્રેસ અપક્ષમાંથી કુલ 68 ફોર્મ ભરાયા। Thank you.
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.